તમારે થોડા લેવાના હોય. એટલે પાણીપુરી ખાવી હોય તો પૈસા તો દેવા જ પડે ને. એ હારું તો આજથી આપણે બે નોખા. તમે તમારો ધંધો કરો અને હું મારો ધંધો કરું. હા તો વાંધો નહીં, નોખા. જો બોલો, મફતમાં ભાગ જોવે, કામ નથી કરવું. આજ તમે જો વાડીમાં ડુંગળી સોંપી દેવી છે એટલે આખું વરસ ડુંગળી તો વેચાતી ન લેવી પડે. મારો માણા ગયો છે સોંપવાની ડુંગળી લેવા. યા ભલા દાદા ડુંગળી આવી ગઈ. હે કેમ આવડી મોટી ડુંગળી લાવ્યો? તો આવડી ડુંગળી લાવવાની હોય ને સોપવા. આવડી મોટી થોડી ડુંગળી સોંપવાની હોય. તો પણ કવડી ડુંગળી સોપવાની હોય. એ નાની નાની ડુંગળી સોંપવાની હોય. તો પણ આપણે એક ડુંગળીના 4 કટકા કરી નાખશું એટલે નાની નાની ડુંગળી થઈ જશે ને. ઓય બાપા, ડુંગળીના થોડા કટકા કરવાના હોય. ડુંગળીના કટકા કરે તો થોડી ડુંગળી ઉગે. તો પણ વેલા કાકાની તો બટાટાના કટકા કરીને બટાટા સોપતા હતા. તો મેં કીધું આપણે ડુંગળીના કટકા કરીને સોપી દેવું. અલ્યા બટાટા કટકા કરીને સોંપવાના હોય.